બેન, હું તમને કહીશ ને કંઈક તો તમને સારું તો નહીં લાગે, પણ હું એમ કહેવા માંગુ છું કે હવે તમે ઘરકામ અને રસોઈનું કામ શીખી જાઓ ને તો સારું. હા શ્રેયાબેન, અંજલિની વાત સાચી છે. હવે થોડાક દિવસ પછી તમારી મેરેજની ડેટ લેવાની છે, તો પછી તમે સાસરે જઈને શું કરશો? એના કરતાં તમે થોડું થોડું શીખી જાઓ ને તો સારું. અંજલિ ભાભી, પૂજા ભાભી, તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. મારા ભાઈએ મારા માટે એકદમ શ્રીમંત સાસરું ગોત્યું છે. ત્યાં બધા નોકર ચાકર કામ કરે છે, ત્યાં બધી જ ફેસિલિટી છે અને તે ઘર ફેસિલિટી વાળું છે. એટલે તમારે કે મારે ટેન્શન લેવાની કંઈ જ જરૂર નથી. શ્રેયાબેન, અમને એવું કંઈ નથી. તમે તો તમારા સાસરે જઈને સુખી થાવ એટલી જ અમારી ઈચ્છા છે. અમે તો બસ તમારા સારા માટે તમને શિખામણ આપીએ છીએ. હા શ્રેયાબેન, કાલે ઉઠીને કદાચ ઘરમાં નોકર ચાકર ના હોય તો તમારું કામ અટકી ના જાય જો તમને આવડતું હોય તો. હું મારા સાસરે જઈને બધું સેટિંગ કરી લઈશ. તમે મારી લાઈફમાં દખલ અંદાજી ના કરો ને તો વધારે સારું, સમજ્યા? બેન, જે પણ કંઈ કહીએ છીએ ને એ તમારા હિત માટે જ કહીએ છીએ. માટે માનવું ના માનવું એ તમારી ઈચ્છા. હા બેન, તમારા સાસરે તમારે નીચા જોવા જેવું ના થાય ને, બસ એટલે જ તમને શિખામણ આપીએ છીએ. હવે સમજો તો સારી વાત છે. મારા બંનેની સલાહો તમારા જોડે રાખો. મારે કંઈ જ નથી સાંભળવું. મારું માથું દુખવા લાગ્યું છે. શ્રેયાબેન, તમે ખોટી જીદ કરો છો. હા, અમે તમારી ભાભીઓ છે, કંઈ તમારી દુશ્મન નથી. મારી બંને મહારાણીઓ, મારે નથી સાંભળવું તમારું લેક્ચર. હું તો આ ચાલી મારા રૂમમાં. આવો શ્રેયાબેન, બેસો. અંજલિ ભાભી ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા છે? એ માર્કેટમાં ગઈ છે શાક લેવા માટે. તમારે કંઈ કામ હતું? હા, જે પેલો મારા સસરાના ત્યાંથી 5000 વાળો ડ્રેસ આવ્યો હતો ને એ ધોયા પછી એમનો એમ પડ્યો છે. જરા એને ઇસ્ત્રી કરીને કબાટમાં નથી મૂક્યો. સાવ આળસુ છે પારુલ ભાભી તો. અંજલિને કંઈ કામ આવી ગયું હશે. અને શ્રેયાબેન, આટલું કામ તો તમારે તમારી જાતે કરી લેવાય. ટીવી અને મોબાઈલમાં થોડું ઓછું ધ્યાન આપો. કમસે કમ તમારા પોતાના કામ તો જાતે કરો. લ્યો ભાભી, તમે તમારું પોતાનું ભાષણ આપવાનું ચાલુ કરી દીધું ને? આ તો છે ને, મમ્મીની હયાતી નથી ને એટલે અમારે તમને ટોકવા પડે છે. અમારે તમને કહેવું પડે છે, કારણ કે કાલ ઉઠીને તમે સાસરે જાઓ ને તો તમારા સાસુ, તમારા નણંદ તમને એમ ના કે બે ભાભીઓ ઘરમાં હતી તોય કશું ના શીખવાડ્યું. એટલે જ કહું છું, થોડું ઘણું શીખી લો ને તો સારું. પૂજા ભાભી, મેં તમને કેટલી વાર કીધું કે હવે મને શિખામણ ના આપો ને તો સારું. આ વાત હું ઘડી ઘડી કહું તમને? શ્રેયાબેન, તમે અમને બે ભાભીઓને જો ભૂંડી ચીતરશો ને તો કાલ સવારે તમારા સસરા જ અમને કહેવા આવશે. હે ભગવાન, આ બેમાંથી એકેય ભાભીઓ છે ને મને શાંતિ લેવા દે એમ તો નથી જ, એટલે જલ્દી અહીંયાથી છૂટું ને તો સારું. હે ભગવાન, ક્યારે આને સદબુદ્ધિ આવશે? ગમે તે કહીએ બસ નાચવાનું ચાલુ થઈ જાય છે. આમાં કહેવાય છે ને, સાચું હંમેશા કડવું જ લાગે. ભાભી, આપણા નણંદબા તો હવે હદ વટાવી ચૂક્યા છે. અરે પણ શું થયું? માંડીને વાત તો કર. અત્યારે મેં ના પાડી તે છતાંય એમના ફ્રેન્ડ્સ લોકો સાથે મૂવી જોવા જતા રહે. અરે શ્રેયાબેન તો હદ વટાવી ચૂક્યા છે. આમ હરવું ફરવું આ બધું હવે યોગ્ય ના કહેવાય. હવે એને સમજાવે તો સમજાવે કોણ? આપણા શ્રેયાબેન ભોળા છે. જો કાલ ઉઠીને કોઈ એમના ભોળપણનો લાભ લેશે ને તો આપણે ચારેય નીચા જોવા જેવું થશે. હા અંજલિ, મને પણ એ જ વાતની બીક છે. જો આ શ્રેયાબેનનો પગ ક્યાંક કુંડાળામાં પડી ગયો ને તો તારા જેઠ અને મારા દિયર બંને ભેગા થઈને આપણા બંનેનો વારો પાડી દેશે. અને હા, બંને ભાઈઓ તો આપણા ઉપર જ વાંક કાઢશે કે તમે બે જણીઓ મારી બેનનું ધ્યાન પણ ના રાખી શકે. ગોળ ફરીને બધી વાત આપણી ઉપર જ આવશે. ખરેખર અંજલિ, આપણા લોકો ઉપર તો ધર્મ સંકટ આવીને ઊભું રહ્યું છે. નથી આમ જવાય એમ કે નથી પેલી બાજુ જવાય એમ. ભાભી, જ્યારે આ શ્રેયા લગ્ન કરીને સાસરે જતી રહેશે ને ત્યારે જ આપણું ટેન્શન ઓછું થશે. પછી તો શ્રેયાબેન જાણે અને એમના સાસરાવાળા જાણે. એમને તો અહીંયા આપણને હેરાન પરેશાન કરી મૂક્યા છે. ખરેખર તો છે ને, આ શ્રેયાબેન આપણા બંનેના માથે પડ્યા છે. આવી મુસીબતથી તો ભગવાન બચાવે. ભાભી, હું એટલે જ કહું છું કે શ્રેયાબેન આવે ને એટલે એમને સમજાવજો, નહીં તો આપણે ડૂબી મરવા જેવો વારો આવશે. ચિંતા ના કર, હું શ્રેયાને સમજાવીશ. સમજે તો ઠીક છે, નહીં તો બાકી એમના નસીબ. છોડો હવે. હા, લાવ લસણ ખાંડી નાખું. શ્રેયાબેન, તમે? હા તમે? અને એ પણ કિચનમાં? કેમ, મારે કિચનમાં ના આવાય? હવે આવ્યા જ છો તો લો, આટલું લસણ ખાંડી નાખો. ત્યાં લગી
થોડા કપડાં ધોવાના બાકી છે તો એ કપડાં હું ધોઈ નાખું. લસણની સ્મેલ કેવી આવે? છી! કેમ? જ્યારે હું લસણનું શાક બનાવું છું ત્યારે તો આંગળી ચાટી ચાટીને ખાઉં છું, ત્યારે વાસ નથી આવતી? મને ખબર છે શ્રેયાબેન, આ બધું તમે જાણી જોઈને કરી રહ્યા છો, પણ કંઈ નહીં, એક દિવસ તમારે જરૂર પછતાવાનો વારો આવશે. ભાભી, તમે બંને ભાભીઓ છે ને મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો. હું મારા મનનો રાજા છું, મને જે ગમશે ને એમ જ હું કરીશ, સમજ્યા? અને હા શ્રેયાબેન, મેં તમને મૂવી જોવા જવાની ના પાડી હતી તો પણ તમે મૂવી જોવા જતા રહ્યા. તમે જરા તો શરમ કરો. અત્યારે જમાનો કેટલો ખરાબ છે એટલું તો વિચાર કરો. અત્યારે હયાતમાં તમારા બે ભાઈ પણ નથી, તો જરા અમારી ઉપર દયા કરો અને અમારું સાંભળો. અત્યારે સગા ભાઈનો પણ ભરોસો કર્યા જેવો નથી, અને તમે તમારી ઉંમર તો જુઓ. હવે તમે જવાન થઈ ગયા છો. અમારા બંને ભાભીઓ કરતા તો છે ને મારા ફ્રેન્ડ સારા છે. તમે લોકો તો બસ આખો દિવસ કચ કચ ને કચ કચ. ઘરે રહીને તો હું આખો દિવસ બોર થઈ જાઉં છું. પૂજા ભાભી આપણા વડીલ કહેવાય એટલે એ તમને સમજાવે છે, પણ તમારે તો સમજવું જ નથી ને. એ જ નથી સમજાતું કે તમે કઈ પ્રકૃતિના માણસ છો. હવે ના બોલવાનું ના બોલો ને તો વધારે સારું રહેશે, નહીં તો મારાથી ગુસ્સામાં કંઈક બોલાઈ જશે ને તો પછી મને ના કહેતા. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કહેવા માંગુ છું કે તમે છે ને આ તમારા મોઢા ઉપર લગામ રાખો, નહીં તો હાથ ઉપાડતા વાર નહીં લાગે. આયા મોટા. હવે તો આ નાલાયક સાસરા ભેગી થાય ને તો જ સારું. હદ છે, ઘરમાં સરખું જીવવા નથી દેતી. કેટલી નિરાંત લાગે છે ને જ્યારથી શ્રેયાબેનના લગ્ન થયા છે ને ઘરમાં એકદમ શાંતિ લાગે છે. તારી વાત તો સાચી છે. શ્રેયાબેન અહીંયા હતા ને ત્યારે એમનામાં નાનપણ હતું, નાદાની હતી, પણ હવે સસરાના ઘરે ગયા પછી તો તરત શાંતિ થઈ જ ગઈ હશે. ત્યાં જઈને એમને બધું સમજાઈ ગયું હશે. ભગવાન એમને સુખી રાખે, બીજું તો શું. શ્રેયાબેન, શું થયું? કેમ રડો છો? શું થયું શ્રેયાબેન? હમણાં આટો મારીને ગયા, એને તો હજુ 4 જ દિવસ થયા છે, પણ ફરી પાછા અમારે ત્યાં ઝઘડો થયો. શ્રેયાબેન, તમે શાંત થઈ જાઓ, બધું સારું થઈ જશે. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. તો શ્રેયાબેન, પૂજા ભાભી, અંજલિ ભાભી, સોહમે મને ઘરેથી કાઢી મૂકી. પણ કેમ કાઢી મૂક્યા? હા બેન, તમને સોહમ કુમારે ઘરમાંથી કાઢી મૂક્યા છે તો કઈ કારણ તો કીધું હશે ને. મને રસોઈ અને ઘરના કામ કરતા નથી આવડતું, એટલે સોહમે કીધું છે જ્યાં સુધી તને આ બધું ન આવડી જાય ત્યાં સુધી તારે આગળનો ઉમરો નથી ઓળંગવાનો. કઈ વાંધો નહીં શ્રેયાબેન, અમે તમને રસોઈ અને ઘરના કામ શીખવાડી દઈશું, અને પછી સોહમ કુમારને ફોન કરી દઈશું, પછી તો એમને કઈ વાંધો નહીં હોય ને. હા શ્રેયાબેન, અમે તમને બધું શીખવાડી દઈશું, પણ મારી એક શરત છે. શરત? પણ કઈ શરત? એ જ ભાભી કે આપણે શ્રેયાબેનને આટલું બધું શીખવાડીશું તો એમને ટ્યુશન ફી તો આપવી પડશે ને. ચોક્કસ ભાભી, તમને હું ફીસ ચૂકવી દઈશ. જોયું શ્રેયાબેન, એક સ્ત્રીને ગમે તેટલું ભણેલી હોય, ગમે તેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય, પણ જો જે સ્ત્રીને રસોઈ અને ઘરના કામ ના આવડે ને તે બધી જ ડિગ્રીઓ નકામી છે. જોયું શ્રેયાબેન, તમને હવે ખબર પડી ને. સાસરિયામાં ગયા અને પછી ઠોકર વાગી એટલે તમને સમજાયું ને કે ઘરકામ અને રસોઈ કેટલી મહત્વની હોય છે સ્ત્રી માટે. કઈ વાંધો નહીં, હું અને ભાભી બંને મળીને તમને પાવરફુલ બનાવી દઈશું. સાચી વાત છે ભાભી, તમે બંને ભાભીઓએ થઈને મને માથી પણ વિશેષ પ્રેમ આપે છે. થેન્ક યુ ભાભી. તો અંજલિ, આપણે આપણું ટ્યુશન ક્લાસીસ ક્યારથી ચાલુ કરીશું? હમણાં બપોરથી જ. ધરમના કામમાં ઢીર છે નહીં. આજની બધી જ રસોઈ શ્રેયાબેનના હાથમાં છે. હા હા,